हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। एकादश अनुवाक वेदमनुच्चाचार्योऽन्ते वासिनमनुशास्ति वेदमनुच्चाचार्योऽन्ते वासिनमनुशास्ति सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः स्वाध्यायान्मा प्रमदः आचार्याय प्रियं धनमाहृत्य आचार्याय प्रियं धनमाहृत्य प्रजातन्तुं मा व्यवच्छेत्सीः प्रन्तुं मा व्यवच्छेत्सीः सत्यान्न प्रमदितव्यम् सत्यान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् धर्मान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् कुशलान्न प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् भूत्यैन प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् स्वाध्याय प्रवचनाभ्यान्न प्रमदितव्यम् उदितायां च ब्रह्मविद्यायां भाष्य उदितायां च ब्रह्मविद्यायाम् अभयं प्रतिष्ठां विन्दते न बिभेति कुतश्चन न बिभेति कुतश्चन किमहं साधुना करवम् किमहं साधुना करवम्
इत्यादिना कर्म नैष्किञ्चन्यं दर्शयिष्यति अतः अवगम्यते पूर्व उपचित दुरितक्षयद्वारेण विद्या उत्पत्ति अर्थानि कर्माणि इति मंत्रवर्णाच्च अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते इति ऋतादीनां पूर्वत्र उपदेशः आनर्थक्य परिहारार्थः इह तु ज्ञानोत्पत्त्यर्थत्वात् कर्तव्यता नियमार्थः વેદ મનુચાચાર્ય આ મંત્ર સમજાવતા પહેલા શંકરાચાર્યજી આ મંત્રનો પ્રયોજન દર્શાવી રહ્યા છે. એટલે મંત્ર પહેલા છે. જો સમજો, તમારી પુસ્તકમાં મંત્ર પહેલા આ ભાષ્ય છે. ઉદિતાયામ ચ બ્રહ્મ વિદ્યાયામ. ગઈકાલે જોયું એમ, જ્યાં સુધી બ્રહ્મ વિદ્યા માટે જ આપણે જીવન સમર્પિત ન કરીએ અથવા જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એને માટે આ કર્મ કોઈ પ્રકારે ઉપયોગી નથી. પણ જ્યાં સુધી પૂર્ણતઃ આપણી બુદ્ધિ બ્રહ્મ વિદ્યાને સમર્પિત થતી નથી ત્યાં સુધી તો દરેક મનુષ્યએ આ સર્વ કર્મનું અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉદિતાયામ ચ બ્રહ્મ વિદ્યાયામ. એકવાર જેને આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ પછી એને માટે શ્રુતિમાં તો શું કહે છે જો સમજો. કર્મ કેમ આવશ્યક નથી, એને માટે કોઈ જ્ઞાની માટે કોઈ કર્તવ્ય કર્મ શા માટે નથી એ દર્શાવવા માટે શંકરાચાર્યજી આજ ઉપનિષદના તૈત્તરીય ઉપનિષદમાં જેને જ્ઞાન થઈ ગયું છે એ કેવો હોય છે, એની મનની પરિસ્થિતિ કેવી હોય છે એ દર્શાવતા મંત્રો અહીંયા કહે છે. એના પરથી આપણે જ સમજી લેવાનું કે એને પછી કોઈ કર્તવ્ય કર્મ રહેતું નથી. એટલે પહેલો જ મંત્ર કયો અભયમ પ્રતિષ્ઠામ વિંદતે ન બિભેતિ કુતશ્ચન. જા વિચાર, આ બહુ સુંદર છે. આગળ આપણે ઘણી વાર જોઈ ગયા કે ત્રણ શબ્દ સાથે ચાલે, અભયતા, સુખ અને શાંતિ. જો સમજવા, ભય છે તો સુખ અને શાંતિ શક્ય છે. હું દુઃખી છું પણ શાંત છું, આવું શક્ય છે? જે વિચાર, મારું મન અશાંત છે પણ હું અભય છું, આવું શક્ય છે? એનો અર્થ શું થયો? અભયતા, સુખ અને શાંતિ. શબ્દો ત્રણ છે પણ અર્થતઃ જોઈએ તો શું છે? મનની પરિસ્થિતિ એક જ છે. જ્યાં અભયતા છે ત્યાં જ સુખ છે અને ત્યાં જ શાંતિ છે. જો વિચારવાનું, સુખ, શાંતિ અને અભયતા ત્રણ શબ્દ આપણે વાપરીએ છીએ પણ અર્થતઃ જોઈએ તો ત્રણે ત્રણ સાથે જ હોઈ શકે. એક નહીં હોય તો બીજા બે શક્ય છે જ નહીં. હું દુઃખી છું પણ શાંત છું, અભય છું, કહી શકીએ જ નહીં. હું અશાંત છું પણ સુખી છું, કહી શકીએ? જો સમજ, એટલે ભગવાન સ્વયં કહે છે અશાંતસ્ય કુતઃ સુખમ. ગીતામાં ભગવાન શું કહે છે? જેનું બુદ્ધિ, જેના મનના ઠેકાણા નથી, એની બુદ્ધિ કંઈક વિચારે છે, મન કંઈક વિચારે છે. નચાયુક્તસ્ય શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. જે અયુક્ત છે એને માટે એની બુદ્ધિ એટલે કે વિવેક એનામાં રહેતો નથી. નચાયુક્તસ્ય શાંતિ. જે અયુક્ત છે એને માટે શાંતિ જ નથી. જેનું મન, જેનું બુદ્ધિ, ગઈકાલે જોયું ને, એટલા માટે ગુરુ કે શાસ્ત્રના અનુશાસનમાં રહેવું જ પડે તો જ માણસ યુક્ત બની શકે. બાકી તો મન ફાવે એમ કરીએ આપણે. લોકો ભગવાને બદલે, ગુરુ બદલે અને ધર્મ બદલી નાખે. જ્યાં ફાવ્યું તો ધર્મ બદલી. આ ધર્મ પરિવર્તન થાય કેમ?
અયુક્ત છે, જો વિચારો, બધું જ બદલાઈ જાય. અયુક્તસ્ય કુત શાંતિ, અશાંતસ્ય કુત સુખમ. અશાંતિ છે તો સુખ નામની વસ્તુ શક્ય જ નથી. એટલે અહીંયા ઘડી બહુ સુંદર કે છે. આ જ્ઞાની કેવો છે, જો વિચારો, અભયામ પ્રતિષ્ઠામ વિંદતે. આ જેને આ બ્રહ્મ વિદ્યા એટલે કે જેને પોતાના આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખી લીધો છે, એ જ્ઞાની જે છે, બ્રહ્મ જ્ઞાની જે છે, એની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે છે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એની પ્રતિષ્ઠા અભયમાં છે. એનો અર્થ શું થયો? ન બિભેતિ કુતશ્ચન. આગળના મંત્રમાં શું કે છે? કોઈ પણ મનુષ્યથી, કોઈ પણ વસ્તુથી એ ક્યારે ભયભીત થતો નથી. ન બિભેતિ કુતશ્ચન. કોઈનો ભય એને રહેતો જ નથી. જો વિચારી જો, આપણે આખી જિંદગી શામાં જાય છે? આ ભયમાં જ પસાર થાય છે. આ સમજો. પેલો સ્કૂલમાં જતો હોય, હું નાપાસ થઈશું, શું થશે? મને પેપરમાં લખાશે કે નહીં? જો પેલો ભણી રહેવા આવે એટલે પણ નોકરી મળશે કે નહીં? આ નોકરી મળશે. જો સતત આપણે શું કરીએ? ભય એટલે કે અસુરક્ષાનો અનુભવ છે. મને નોકરી નહીં મળી તો હું શું કરીશ? ક્યાંક બહાર જવાનું હોય તોય શું છે? આ બસ ટાઈમસર હોય તો સારું. સતત આપણે અસુરક્ષામાં જીવીએ છીએ. સતત આપણને ભય છે. તો કે ભય કેમ છે? એ ત્યાં જ એ જ પ્રકરણમાં, તૈત્રીય ઉપનિષદ એ જ પ્રકરણમાં કહે છે કે આપણા ભયનું કારણ છે શું? ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. દ્વૈતાદ હિ ભયમ ભવતી. ભય કોને કારણે છે? દ્વૈતને કારણે છે. અહીંયા ઉપનિષદમાં જુદી રીતે કીધું, ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. જો વિચાર, ઉત અલ્પમ અરમ ભેદમ. જો સમજ, અંતરમ અલ્પમપી અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. થોડો અમસ્તો પણ ભેદ કરી લીધો, થોડો અમસ્તો પણ અંતર કરી લીધું, તત્કાળ તમારા મનમાં ભય થવાનો છે. તો કે આ અંતર તો છે જ ને. મારું શરીર ને તમારું શરીર, બારડોલી ને સુરત, ભારત અને અમેરિકા, અંતર તો રહેવાનું છે. જો વિચારજો, તો કે અહીંયા કયા અંતરની વાત કરે છે? આ સમજ. શ્રુતિ માતા જયારે ચર્ચા કરે ને તો આપણે એનો ભૌતિક અર્થ કરવા જોઈએ તો કોઈ મતલબ નીકળે ને. આ સમજવાનું છે કે અંતર કોને કહેવાય. જો હંમેશા હું દ્રષ્ટાંત આપું છું. સતત આપણે અન્ય છે એવું માનીએ છે. ટ્રેનમાં ગયા, જો અમારું દ્રષ્ટાંત મજાક જેવું લાગે પણ વાસ્તવિકતા છે આપણા જીવન. ધારો કે તમારે અહીંયાથી દિલ્હી જવું હોય, તમે ટ્રેનમાં બેઠા, તમે એકલા જ છો. વિચારો, જ્યાં તમે એકલા છો, ટ્રેનમાં બેઠા, પહેલું કામ શું કરો? સામાન મૂકો એટલે પેલો બાજુમાં કોણ છે? અને એમાં ખાસ આ બહેનો જો જતી હોય અને જો બાજુમાં પેલો પંજાબી આમ પાઘડી વાળો હોય, તત્કાળ મનમાં શું આવી જાય? પેલા તો ઉપરથી નીચે, માથેથી અંગૂઠા સુધી એને પેલા માપી જ લઈએ, આમ કરીને જોઈ જ લઈએ. જો આ સમજો, કેમ? ખાલી 20 જ કલાક ટ્રેનમાં કાઢવાના છે. 20 કલાક માટે પણ આ માણસ આપણા માટે શું થઈ જાય? આ પંજાબીનું ઠેકાણું નહીં. કેમ? હું ગુજરાતી ને આ કોણ? પંજાબી. આને અંતર કહેવાય. જો આ સમજ. પણ કોઈ ગુજરાતી બા દાદા બાજુમાં આવી ગયા તો આપણે શાંતિ. પછી બા દાદાને આપણે પાણી લાવી આપીએ, બા દાદાને બધું કરીએ, સેવા બધી પાછી. પણ ગુજરાતી છે એટલે આપણને શું છે? શાંતિ. જો વિચારીજો, એનો અર્થ શું થયો? એ પણ મનુષ્ય છે, હું પણ મનુષ્ય છું, પણ હું ગુજરાતી અને આ કોણ છે? પંજાબી. ભેદ બુદ્ધિ કરી એટલે અભયતા જતી જ રહે તમારી, ગાયબ જ થઈ જાય. પણ એક ગુજરાતી બા, જો આ સમજો, એક ગુજરાતી બા અમેરિકા જાય અને ત્યાં કોઈ પંજાબી મળી જાય તો શું છે? અપનાવાલા. ત્યાં શું થઈ જાય? કેમ? હું ભારતીય અને આ શું છે? ભારતીય. અચ્છા, આ બધા છે ને બા દાદા અમેરિકા જતા હોય ને, બા દાદા ને પેલા છોકરાઓ આવો 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 કર્યા કરે.
એટલે બા દાદા પેલી ટિકિટ મોકલાવે છોકરાને, એટલે બા દાદા એરપોર્ટ પર જાય એટલે પેલા સગાવાલા કોઈ હોય ને આડોશ પડોશ વાળા એ પેલા એરપોર્ટ પર મૂકવા જાય, એરપોર્ટ પર પેલા મૂકવા જાય ને બા દાદા, એટલે પહેલું શું જોઈ લે કે બે ચાર ગુજરાતી ક્યાંક દેખાય કે નહીં. જ્યાં પેલા ગુજરાતી દેખાય, ભાઈ તું ક્યાં જવાનો છે? ન્યુયોર્ક જવાનો? હા ન્યુયોર્ક જવાનો છે. એટલે આ બા દાદા છે જરાક હાથે સંભાળી લેજે જો વિચારી. અને બા દાદા ને કહી બાપા આ રમેશભાઈ છે એ તમને ન્યુયોર્ક સુધી સંભાળી લેજે. હારું ભાઈ ચાલ તું હવે જા, વાંધો નહીં. જ્યાં કીધું કે આ ભાઈ તમને સંભાળી લેશે, શું છે તું જા, હવે ચિંતા નથી. જો સમજી લો, જ્યાં માનસિક રીતે આપણે અંતર કર્યું એટલા માટે ત્યાં શું કે છે, ઉદ અલ્પમપી અરમ અંતરમ, થોડો પણ ભેદ કર્યો તો ભય થવાનો જ છે. અને આપણે ક્યાં જીવીએ છીએ? ભેદ બુદ્ધિમાં જ જીવીએ છીએ, મારું અને તારું. એટલે ભગવાન ત્યાં બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં શું કે છે, નિર્મમો નિરહંકાર શશાંતિમ અધિગચ્છતિ. જ્યાં અહંતા મમતા નથી ત્યાં ભેદ બુદ્ધિ રહેતી જ નથી. હું આ શરીરને હું માનું તો પછી શું થવાનું? બાકીનું બધું અનહમ, આ આત્મા છે, આ હું છું, તો બાકીની બધી વસ્તુ શું છે? અનાત્મા છે, અન્ય છે. ભેદ બુદ્ધિ કરી એટલે શાંતિ રહે જ નહીં. અને ભેદ બુદ્ધિનું કારણ શું છે? અહંતા અને મમતા છે. અને એટલે ભગવાન શું કે છે, નિર્મમો નિરહંકાર શશાંતિમ અધિગચ્છતિ. કેમ? એકત્વમ અનુપશ્ય, જેને એક અદ્વિતીય આત્માના દર્શન થઈ રહ્યા છે, સર્વત્ર જે બ્રહ્મ જ્ઞાનથી પોતાના જ્ઞાન દ્વારા સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરી રહ્યો છે, એને માટે શું છે? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એને હંમેશા એની પ્રતિષ્ઠા ક્યાં રહે છે? અભયતામાં રહે છે. જા સાંભળો, હવે જે અભયતામાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે, જે નિર્મમ નિરહંકાર છે, જેને શાંતિની પ્રાપ્તિ થઈ ગઈ છે, એને કયું કર્મ કરવાની જરૂર છે? અભયતા છે, શાંતિ છે, સુખ છે, તો એને માટે કોઈ કર્મ આવશ્યક છે ખરું? કોઈ કર્મ નહીં. જો સમજો, એટલે અહીંયા જ મંત્રમાં જો સમજો, તૈત્રીય ઉપનિષદનો મંત્રમાં જ કહે છે કે એક વાર જે આ પ્રકારથી જેને અભયમાં પ્રતિષ્ઠા થઈ ગઈ છે, જેને કોઈ પણ પ્રકારનો ભય રહ્યો નથી, પછી એ કેવી રીતે વિચાર છે, એનો વિચાર કેવો હશે કર્મની દ્રષ્ટિએ? જા સમજો, શ્રુતિમાં તૈત્રીય ઉપનિષદ સ્વયં દર્શાવે છે કે કર્મની દ્રષ્ટિએ એનો વિચાર કેવો હશે. એટલે કે છે કિમહમ સાધુના કરવમ ઇત્યાદિના, શંકરાચાર્ય કે ઇત્યાદિના એટલે પછી બધું ઘણું બધું છે. પહેલી વસ્તુ કિમહમ સાધુ ન અકરવમ. એકવાર જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી એના મનમાં આવો કોઈ અફસોસ નહીં હોય. જા સમજ, આ અફસોસ માટે બીજો શબ્દ કયો મને મળતો નથી. એના જીવનમાં કોઈ રિગ્રેશન એને આપણે કહીએ. જા સમજ, તો કે એના આ અફસોસ ઉર્દુ શબ્દ છે એટલે મારો ગુજરાતી શબ્દ જોયું, એના માટે કોઈ અફસોસ નહીં હોય. જા સમજ, કેમ કેમ અફસોસ નથી? કયો અફસોસ નથી? કે ધારો કે એનું જીવન એને પસાર કર્યું અને પસાર કરતા ગુરુ પાસે રહ્યા, ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાનમાં નિષ્ઠા મેળવી, એકવાર જ્ઞાનમાં નિષ્ઠા થઈ ગઈ, પછી ધારો કે કોઈક આવીને એને એમ કે હું તો કૈલાસ માનસરોવર જઈ આવ્યો, ત્યાં અદ્ભુત દિવ્ય અનુભવ થયો. જા સાંભળ, તો આ જ્ઞાનીના મનમાં એવું આવશે, હું કૈલાસ માનસરોવર કેમ નહીં ગયો? આવો અફસોસ થશે એના મનમાં. કૈલાસ માનસરોવર સાધુ કર્મ, સાધુ એટલે પુણ્ય કર્મ. અહીંયા શું કે છે? આ પુણ્ય કર્મ કહેવાય. ધારો કે બીજી કોઈ વ્યક્તિએ કોઈ મહાન પ્રકારના પુણ્ય કર્મ કર્યા હોય તો એ પુણ્ય કર્મ એણે ન કર્યા હોય એ બાબતે એના મનમાં કોઈ અફસોસ હશે ખરો? કિમહમ સાધુ ના કર્મ, આ મેં સાધુ કર્મ, આવા પુણ્ય કર્મ મેં કેમ નહીં કર્યા? આવો અફસોસ એને હશે કે બિલકુલ નહીં હોય. જા સમજ, એટલું જ નહીં, કિમહમ પાપમ કરવમ, એટલું જ નહીં, ધારો કે ભૂતકાળમાં એને કોઈક પાપ કર્મ કર્યા હોય તો પાપ કર્મો માટે પણ એના મનમાં કંઈક હશે. કેમ?
ગીતાની ભાષામાં કહીએ તો જેણે પોતાને અકર્તા આત્મા જાણી લીધો છે, પછી પાપ અને પુણ્ય એને માટે રહેતું જ નથી. પોતાને અકર્તા, સર્વવ્યાપી, અકર્તા એટલે નિર્વિકારી. જો સમજવાનું, કર્તા વિકારી હોય, કર્તામાં સતત પરિવર્તન આવે. અકર્તા એટલે કેવો છે? નિર્વિકારી ચૈતન્ય છે. હું નિર્વિકારી અકર્તા ચૈતન્ય છું. એ જ્ઞાન થઈ ગયા પછી શ્રુતિ માતા સ્વયં કહે છે કે એને કોઈ પાપ પુણ્ય માટેનો કોઈ પણ પ્રકારનો અફસોસ નથી. ગીતાની ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રકારનો ગિલ્ટ કે કોઈ પણ પ્રકારનો હર્ટ એના મનમાં શક્ય જ નથી. મેં આવું શું કામ કર્યું એવો પ્રકારનો ગિલ્ટ પણ નથી, અથવા તો મારી સાથે આવું કેમ થયું એવો પ્રકારનો હર્ટ પણ એના મનમાં શક્ય જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે, શ્રુતિ માતા સ્વયં કહે છે કે બ્રહ્મ વિદ્યા પર્યંત જ આ કર્મ છે. એકવાર જેને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થઈ ગઈ, ઉદિતાયામ બ્રહ્મ વિદ્યાયામ, પછી એને માટે કર્મનું કોઈ પ્રયોજન રહેતું જ નથી. જો આ સમજો, જ્ઞાની માટે કર્મનું કોઈ પ્રયોજન નથી, સ્વયં એને માટે કોઈ પ્રયોજન નથી. એટલે શું કે છે? ઇત્યાદિના કર્મ નૈષ્કિંચન્યમ દર્શયિષ્યતિ. નૈષ્કિંચન્યમ એટલે કે એને કોઈ પ્રયોજન છે જ નહીં, કોઈ મહત્વ જ નથી. એ કર્મ કરે કે ન કરે એના મનમાં કોઈ સંતાપ રહેતો નથી. કોઈ પણ પ્રકારથી, કોઈ પણ પ્રકારે એના મનમાં આવું મેં કર્યું હોત તો આવું થયું હોત. જો આપણી આખી જિંદગી આમાં જ જાય. આ સમજો, આ પેલાનો ફોન આવ્યો અને મળવા ગયો હોત ને તો બહુ સારું પડતે. આ બધું કામ વહેલું પતી જતે. આ કાલે મેં કર્યું ને ખોટું કર્યું, કાલે કરવાનું જ નહીં હતું. આ ઉતાવળ કરીને એમાં આગળ વધશે. જો વિચાર, આખી જિંદગી શામાં જાય છે? શું નહીં કર્યું અને શું કર્યું. પણ જ્ઞાની છે એના માટે શું છે? કર્યું છે એને માટે અફસોસ નથી, નથી કર્યું એને માટે પણ કોઈ અફસોસ એના મનમાં નથી. જો વિચારી દો, આપણે આખી જિંદગી આમ જ કરતા રહીએ છીએ અને છતાં પોતાને શું માનીએ છીએ? પંડિતમ મન્યમાના, હું તો કોણ છું? પંડિત છું. રાત પડે શાંતિથી ઊંઘી શકતો નથી અને રાત પડે એને હવારની ચિંતા હોય, એને પંડિત કહેવાય? તે વિચાર. અને રાત્રિ ઊંઘમાં ઝપકીને 2 વાર જાગતો હોય. જો સમજો, ઊંઘવાની ગોળી લેવી પડે. પેલાના હવે બધું ઓછું થઈ ગયું. જો સમજ, આપણો સમાજ હવે બધો ટુકડામાં વહેંચાઈ ગયો. બાકી પહેલા ગામમાં તો કેવું હતું? પેલો ગામનો મોભી હોય, એને પૂછ્યા વગર કોઈને ઘેર લગ્ન નહીં નીકળે અને કોઈ છોકરી ગામમાંથી બહાર જાય નહીં. જો વિચાર, એટલે પેલો પોતાને શું માનતો હોય? પંડિતમ મન્યમાન, આખા ગામનો હું કોણ છું? મોભી. પણ બેઠો ક્યાં છે? અવિદ્યાયામ અંતરે વર્તમાન. બેઠો છે અવિદ્યામાં, પોતાને કરતા ભોગતા માની રહ્યો છે. જો વિચાર, એટલે શંકરાચાર્ય કે છે કર્મ નૈષ્કિંચન્યમ. નૈષ્કિંચન્યમ એટલે કે કર્મનું કોઈ પ્રયોજન રહેતું જ નથી. એને માટે કોઈ પણ પ્રકારના કર્મ ફળનો અભાવ છે. એને કોઈ કર્મફળની ઈચ્છા નથી. જો ગીતામાં એટલે કીધું ને, ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મફલ સંયોગ. એને કર્તૃત્વ પણ નથી. જો કર્તૃત્વ જ નથી તો કર્મ શક્ય નથી, કર્મ નથી તો કર્મફળ પણ છે જ નહીં. જો અને શંકરાચાર્યજી કહે છે, હું કહું છું એમ નહીં. બ્રહ્મ વિદ્યા પછી કર્મનું કોઈ પ્રયોજન નથી એવું હું નથી કહેતો. શાસ્ત્ર સ્વયં કે છે કે એને કર્મનું કોઈ પ્રયોજન રહેતું નથી. અતઃ અવગમ્યતે. જો વિચારો, અતઃ અવગમ્યતે એટલે શું છે? આના પરથી આપણે સમજી શકીએ છીએ. અવગમ્યતે એટલે કે આ વાત પરથી આપણે સમજી શકીએ છીએ પૂર્વ ઉપચિત દુરિત ક્ષય દ્વારેણ વિદ્યા ઉત્પત્તિ અર્થાની કર્માણી ઇતિ. આના પરથી આપણે શું સમજી શકીએ કે આ કર્મ જે છે એ કર્મ શાના માટે છે? અર્થાની કર્માણી. અર્થ એટલે પ્રયોજન. કયા પ્રયોજન માટે કર્મ છે? વિદ્યા ઉત્પત્તિ અર્થાની. વિદ્યાની ઉત્પત્તિ થવા માટે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે. દુરિત ઉપચિત દુરિત ક્ષય દ્વારેણ. જો વિચારો, પૂર્વ એટલે કે પૂર્વ જન્મમાં જે પણ કઈ ઉપચિત એટલે આપણે સંગ્રહ કરેલા છે, ભેગા કરેલા છે, કયા? દુરિત. દુરિત એટલે પાપ કર્મ. દુરિત ને શું કહેવામાં આવે? પાપ કર્મ.
તો કે પૂર્વ જન્મમાં જે પણ કઈ પાપ કર્મ આપણે સંચિત કર્યા છે એ બધાના ક્ષય દ્વારા જ વિદ્યાની ઉત્પત્તિ થાય છે. અને આ દુરિતના ક્ષય માટે કોણ છે? કર્મ છે. જો વિચાર, ગીતામાં ભગવાન એટલે કે છે કે આ કર્મ જે છે એ કર્મ તને ક્યાં સુધી લેપાયમાન કરશે? જો વિચાર, જ્યાં સુધી ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કરતા નથી ત્યાં સુધી આ કર્મ આપણને લેપાયમાન કરે છે. પણ એક વાર બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્ર ઇવ અંભસી. આમ ઈશ્વર અર્પણ બુદ્ધિથી જયારે આપણે કર્મ કરીએ ત્યારે આ કર્મ આપણને લેપાયમાન કરતા નથી. પણ કે એ કર્મ કર્યું તો એનું ફળ તો મળવું જ જોઈએ. કોઈ પણ કર્મ કરે એટલે એનું ફળ હોય જ. જો સમજવા, તો કે એનું ફળ શું છે? તો કે એનું ફળ એ છે કે એને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય. અને એકવાર એના પાપ કર્મની નિવૃત્તિ થઈ ગઈ તો વિદ્યા એને અવશ્ય ઉત્પન્ન થાય જ છે. શંકરાચાર્યજી કહે છે કે એક પ્રકારથી કે આ કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ મેળવવી અને પછી આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી. એના માટે ઈશાવાસ્ય ઉપનિષદનો અહીંયા મંત્ર દર્શાવતા કે છે વિદ્યયા મૃત્યુમ તીર્થવા અવિદ્યયા મૃત્યુમ તીર્થવા. અહીંયા અવિદ્યયા એટલે કે કર્મ દ્વારા, જો સમજ, અવિદ્યા એટલે કે કર્મ દ્વારા શું કરવાનું છે? મૃત્યુ એટલે કે આ પાપ કર્મને પાર કરી જવાનું છે. અને વિદ્યા અમૃતમ અશ્નુતે, અને વિદ્યા દ્વારા આ અમૃતમની પ્રાપ્તિ એને કરવાની છે. ઇતિ, આ પ્રકારથી શંકરાચાર્યજી કહે છે કર્મ દ્વારા દુરિતનો ક્ષય કરવાનો છે. અને એકવાર દુરિતનો ક્ષય થઈ ગયો, ગઈકાલે જોયું એમ બ્રહ્મ જ્ઞાન કેવું છે? અંજસા ઉત્પદ્યતે. બ્રહ્મ જ્ઞાનમાં વાર નથી, અંતઃકરણ શુદ્ધિમાં વાર છે. અને અંતઃકરણ શુદ્ધિ થઈ કેમ ખબર પડે? કેવલ બ્રહ્મ વિદ્યા પ્રયોજનમ. જયારે આપણા જીવનમાં આ ઈશ્વર કે બ્રહ્મ વિદ્યા એકમાત્ર પ્રયોજન છે તો અંતઃકરણ શુદ્ધ છે. પણ આપણી મુશ્કેલી શું છે? બ્રહ્મ વિદ્યા આપણા જીવનને પ્રાથમિકતામાં છેલ્લે આવે. અગ્રિમતામાં બ્રહ્મ વિદ્યા ક્યાં છે? કેવલ બ્રહ્મ વિદ્યા આપણા માટે નથી. આપણે વિમાનમાં જઈએ ને, એરપોર્ટ પર જાઓ ને એટલે પેલું લિસ્ટ હોય આખું, કયા કયા વિમાન કેટલા વાગે ઉપડવાના, એના નંબર કયા છે, અત્યારે એનું ક્યાં ઘડી ચાલી રહ્યું છે સ્ટેટસ, અત્યારે એનું કઈ રીતે લગેજ ચાલી રહ્યો છે, પછી કસ્ટમ શરૂ થાય, પછી બોર્ડિંગ શરૂ થાય. જો વિચાર, અને ઉપડવાની તૈયારી હોય એટલે પેલી લાઈટ ત્યાં આગળ બ્લિંક થતી હોય. આપણે જઈને જોયું ને આપણું વિમાન ક્યાં છે? તો કે પેલું છેલ્લું છે. આપણું વિમાન ક્યાં છે? છેલ્લું છે. એમાં બ્રહ્મ વિદ્યા પણ આપણા માટે ક્યાં ગળી છે? પેલી છેલ્લે જ છે. પણ જેવું પેલું પહેલું વિમાન ઉડી જાય ને એટલે ખડખડ ખડખડ કરતા શું થાય? પેલું બીજું હોય એ પહેલું થઈ જાય, ત્રીજું હોય બીજું થઈ જાય, ને આપણું છેલ્લું હોય એને બદલે શું થાય? છેલ્લેથી બીજું થાય. જા સાંભળજો, આપણી બ્રહ્મ વિદ્યા છેલ્લેથી બીજી થાય જ નહીં. પેલી એની નીચે હોય ને એ પેલું છેલ્લેથી બીજું થઈ જાય. પણ બ્રહ્મ વિદ્યા તો શું રહે? છેલ્લે જ રહે. પેલો 25 વર્ષે છેલ્લી હોય અને 45 વર્ષનો થાય ત્યારે પેલી બ્રહ્મ વિદ્યા તો ક્યાં બેઠી હોય? છેલ્લે જ હોય. હવે અત્યારથી હું ગીતા સાંભળવાની? જા સમજ, આ કઈ ઉપનિષદ સાંભળવાનું હોય? જો વિચારો, એટલે પ્રાયોરિટી ક્યાં છે? નીચે. તો 45 વર્ષે પ્રાયોરિટી તો પેલી નીચે જ હોય. જો સમજો કેમ? એના સિવાયના બાકીના જેટલા બધા હોય એ બધા શું થઈ જાય? એ બધા આગળ વધ્યા કરે, પેલું ત્યાંનું ત્યાં જ રહે. પછી 80 વર્ષનો થાય ને ત્યારે આ જ હાલત હોય. હવે આ ઉંમરે હું તમે સ્વામીજી આ ખટપટ કરો, એ કઈ મગજમાં ઉતરે નહીં. પણ જયારે ઉતરતું હતું ત્યારે ઉતારવા આવ્યો નહીં. જા સમજો, એટલે શંકરાચાર્યજીને આવો અનુભવ થયો ને. ગંગા કિનારે ક્યાંક જઈ રહ્યા હતા, તો એક વૃદ્ધ પંડિત, સંસ્કૃતના પંડિત, વૃદ્ધ પંડિત, એ પેલા ગંગા કિનારે પથ્થર પર બેઠા બેઠા શું કરતા હતા? પેલો ધાતુ પાઠ અને પાણીના સૂત્રો ભણ્યા હતા. એટલે પેલો બેઠા બેઠા શું કરે? સૂત્ર પાઠ કરતા હતા.
એટલે શંકરાચાર્યજી જોયું કે હવે આ ઉંમરે સૂત્રપાઠ વ્યાકરણ એને કોઈ પ્રકારે મદદરૂપ થવાનું નથી. એટલે શંકરાચાર્ય શું કીધું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. કેમ? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ. આ શ્લોક બહુ અદભુત છે. તમે જીવનમાં ગમે એટલું સિદ્ધ કરો, ગમે એટલું મેળવો અને તમારું જ્ઞાન ગમે એટલું શ્રેષ્ઠ હોય, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, મૃત્યુ જયારે આવીને ઉભું રહે ને ત્યારે આ જગતની કઈ વસ્તુ તમને કામ લાગશે? એટલે પેલા પંડિત શું કરતો હતો? વ્યાકરણના સૂત્રો બોલતો હતો, ધાતુ પાઠ કરતો હતો. એટલે શંકરાચાર્ય ત્યાં શું કીધું? નહીં નહીં રક્ષતિ ડુક્રુન કરણે. અહીંયા બે અર્થ છે. એક સીધો અર્થ છે કે આ વ્યાકરણ તને મૃત્યુમાંથી બચાવી શકે એમ છે જ નહીં. એક અર્થ. પણ એમાં પણ પાછો એમણે ધાતુ કયો લીધો? ડુક્રન કરણે, ક્રુ ધાતુ લીધો. ક્રુ ધાતુ પરથી કર્મ બને. જો સમજતો. એટલે શંકરાચાર્યજી ત્યાં લક્ષ્ય શું કરી રહ્યા છે કે આ કર્મ પણ મૃત્યુ વખતે તારી રક્ષા કરી શકે એમ છે જ નહીં. જો વિચારો, આ મૃત્યુ આપણા જીવનની એક વાસ્તવિકતા છે. આપણે ગુજરાતી ભાષામાં આ ગામડામાં જઈએ ને તો આ કૈલાસ માનસરોવર જઈએ, રામેશ્વર જઈએ, દ્વારકા જઈએ, એને જાત્રા કહેવાય. એ લોકો યાત્રા નહીં કે, ગામડામાં એને શું કે? જાત્રા. જાસન. પણ મૃત્યુને શું કહેવામાં આવે? મોટી જાત્રા. હજી તમે ગરડા માણસને પૂછો ને તો જાત્રાની તૈયારી કરીએ. આ મોટી જાત્રાની તૈયારી કરી કોઈએ? જો આ સમજો, મૃત્યુ વખત મૃત્યુ માટે એમ નહીં કહેવાય કે પડશે તેવી દેવા છે. જો આ સમજો, દેવાનું રહેતું જ નથી, એ પછી પડતું જ હોય. જો વિચાર, શંકરાચાર્યજી આપણા જીવનની વાસ્તવિકતા પ્રગટ કરે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતે. ગમે એવી તમારી પ્રતિષ્ઠાન, કરોડ તમારી પાસે ભેગા કર્યા હોય અને ગમે એટલા તમારો ઓળખીતા હોય, ગમે એવા ડોક્ટર્સ હોય, ગમે એવી દવા હોય, પણ મૃત્યુ આવે ત્યારે બધી વસ્તુ શું થઈ ગઈ? જો વિચારો, કાલે જ મારી ભાઈ સાથે વાત કરવી પડી. એમનો ફોન આવ્યો. મેં કહ્યું તમારા બાપુજી કેમ છે? બિલકુલ ખાટલામાં છે. એમનું શરીરમાં તમે જુઓ ને તો ફક્ત હાડકા ને ચામડા રહી ગયા છે. 6-8 મહિનામાં આખું શરીર સુકાઈ ગયું. મને કે નાના ને અમે લોકો દવા આપીએ ને તે દિવસે સારું રહે છે, બાકી શું થાય? જોવી તમે કહો તમે શા માટે પ્રોલોંગ કરો? જાને કેવા પ્રોલોંગ? તમે શા માટે એ જીવને દુઃખી કરો છો? તમે એમને દવા આપીને બાટલા ચડાવીને શું કરી રહ્યા છો? જો વિચારજો, એમનો વૈભવ એટલે આશ્ચર્યકારક. અને વૈભવમાં રહ્યા એમ નહીં, કેટલાય મંદિરોમાં એ ટ્રસ્ટી હતા અને કેટલાય મંદિરોનો જીર્ણોદ્ધાર એમણે કર્યા છે. અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યા, અનેક પુણ્ય કર્મ કર્યા. પણ મૃત્યુ આવીને ઉભું રે, જરા આવીને ઉભું રે, શું કરી શકો તમે? મૃત્યુ નહીં, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશ. જતી જ નથી આપણી આશા. એ જે ભાઈની ચર્ચા હું કરું છું એ ચોથી પેઢી એમણે જોઈ લીધી. જો સમજો, છોકરા એમણે રમાડ્યા છે. વિચારી જો, મૃત્યુ આવે ને ત્યારે કોઈ વસ્તુ કામ નથી લાગતી. વિદ્યા અમૃતમ અશ્નુદે. શાસ્ત્ર શું કે છે? આ વિદ્યા જ છે જે અમૃતમ, અમરણ ધર્મ. જો આ વિચાર, આ મૃત્યુ જ છે. પણ એ મૃત્યુને પણ કોણ હટાવી શકે? જો આ સમજો, કાલો જગત ભક્ષક. કાળનું બીજું નામ મૃત્યુ. આ મૃત્યુ શું કરી રહ્યો છે? કાલો જગત ભક્ષક. આખા જગતનું એ ભક્ષણ કરી રહ્યો છે. જો વિચાર, પણ એ બધાને પણ ભક્ષણ કરનાર કોણ છે? કાળ છે. પણ કાળનો પણ ભક્ષણ કાલો જગત ભક્ષક. જો સમજો, પણ ઈશ્વર કોણ છે? મહાકાલેશ્વર. જો વિચાર, કાળનો પણ એ કોણ છે? કાળ છે. તમે આત્મા છો, તમે ચૈતન્ય છો જે કાળને પણ અસ્તિત્વ પ્રદાન કરે છે. તમે એ છો જેને કારણે કાળનું અસ્તિત્વ છે. તમે અધિષ્ઠાન ચૈતન્ય છો.
વિચારી જાઓ. અને એટલે શું કે છે, અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા અમૃતમ અશ્નુતે. વિદ્યા દ્વારા જ આ મૃત્યુ પર વિજય મેળવી શકીએ. આ બ્રહ્મ વિદ્યા આપણી ભલે પ્રાયોરિટીમાં છેલ્લું દેખાતું હોય, એ બ્રહ્મ વિદ્યા પ્રાયોરિટીમાં છેલ્લું ને, એ ક્યાં જવું જોઈએ? એ પ્રાયોરિટી છેલ્લી નહીં, પહેલી હોવી જોઈએ. પણ એ ક્યારે થઈ શકે? પુણ્ય કર્મ દ્વારા. આગળ જોઈ ગયા, નિષ્કામસ્ય સંસ્કૃતસ્ય, જેને નિષ્કામ ભાવથી કર્મ કર્યા છે, જેનું અંતઃકરણ સંસ્કૃત થયું છે, જેના અંતઃકરણમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, એને જ પછી આ બ્રહ્મ વિદ્યામાં રુચિ થઈ શકે. દુરિત ક્ષય દ્વારા. જો એટલા માટે આપણે ગુજરાતમાં તો પૂજા તો પેલો બ્રાહ્મણ જ જાણતો હોય શું કરાવે, અને ભગવાન ચલવી લેતો હોય. આ બે વસ્તુ છે. બ્રાહ્મણ કરાવે એની રીતે, અને ભગવાન ચલવી લે. દક્ષિણમાં તમે જાઓ તો ત્યાં બહુ વ્યવસ્થિત પૂજા એ લોકો કરાવે. ત્યાં જયારે પૂજા કરાવે તો પેલો સંકલ્પ કરવાનો હોય. તો સંકલ્પમાં પહેલું શું કે, મમોપાત દુરિત ક્ષય દ્વારા. જો પહેલું જ શબ્દ કયો છે, મારા દ્વારા જે કઈ દુરિત સંચિત થયા છે એ બધાનો શું કરવાનો છે, મમોપાત દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ. આ પૂજાનું મુખ્ય પ્રયોજન કયું છે? મારા પાપ કર્મોનો ક્ષય થાય અને ઈશ્વરમાં મારી પ્રીતિ થાય. પછી બધું જે માંગવું ને માંગી લેવાનું, પછી ધન માંગી લેવાનું, પુત્ર માંગી લેવાનું, લગ્ન એ બધું માંગી લેવાનું. પણ પહેલું શું માંગવાનું? દુરિત ક્ષય દ્વારા પરમેશ્વર પ્રીત્યર્થમ. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યાં સુધી તમારા અંતઃકરણમાં દુરિત પડેલા છે, જ્યાં સુધી તમારા અંતઃકરણમાં વિષયની આસક્તિ છે, અશુદ્ધિ છે, ત્યાં સુધી પૂર્ણતઃ બ્રહ્મ વિદ્યા લક્ષ્ય બનતું નથી. અને એટલે શંકરાચાર્યજી આગળ કે છે, ઋતાદી નામ પૂર્વત્ર ઉપદેશ. જો કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ થતી ન હોય અને કર્મનું ખરેખર પ્રયોજન ન હોય તો આગળ ઋતાદી નામ ઉપદેશ. ઋતાદી જે પણ કઈ કર્તવ્ય કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો એ બધો ઉપદેશ શું થઈ જાય? અનર્થક્ય છે, અનર્થ થઈ જાય. જો સમજો, નિષ્પ્રયોજન બની જાય. પણ ઋતાદીનો અનુષ્ઠાન નિરર્થક બનતું નથી, બિન ઉપયોગી બનતું નથી. કેમ? એ દુરિત ક્ષય માટે ઉપયોગી છે. યોગીના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. આ યોગી પણ કર્મ કરી રહ્યો છે. શાના માટે? આત્મશુદ્ધ, અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે જ છે. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે, આ બધાનો અનર્થક્ય પરિહારાર્થમ, આ ઋતાદીના જે કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો એ નિરર્થક ન જાય એનો અનર્થક્યમ એટલે કે એની નિરર્થકતાને નિવૃત્તિ માટે ઈહતુ જ્ઞાન ઉત્પત્તિ. જો સમજો, આગળ ઋતાદી નામની ચર્ચા કરવામાં આવી. એક પ્રકારથી જ્ઞાન ઉત્પત્તિ માટે ઈહ એટલે કે હવે આ 11મા અનુવાકમાં કર્તવ્યતા નિયમાર્થ, કર્તવ્યતાના નિયમ માટે. આગળ કર્તવ્ય તો બતાવી દીધા, પણ આ બધા કર્તવ્યને શું કરવાનું છે? નિયમથી એનું પાલન કરવાનું છે. આપણે નિયમથી એનું પાલન કરી શકતા નથી. જો સમજો, જે એટલા માટે કળિયુગમાં વિશેષતા એ છે કે બધા જ જાત જાતની પૂજા કરાવે, પણ નિયમથી કોઈ ધાર્મિક જીવન જીવવા તૈયાર નથી. પેલો ભાગવત કથા બેસાડશે, પછી ચંડી હોમ કરાવે, પછી રુદ્ર યાગ કરાવે. જો વિચારો, આપણા જીવનમાં 4 પ્રકારના કર્મ હોય. એક નિત્ય કર્મ હોય. નિત્ય કર્મ એટલે કે જે રોજ કરવાના હોય એને નિત્ય કર્મ કહેવાય. બીજા કર્મને નૈમિતિક કર્મ. નિમિત્ત એટલે કે કોઈ વિશેષ નિમિત્તને કારણે આપણે કર્મ કરીએ એને નૈમિતિક કર્મ કહેવાય. રોજ આપણે સાડી ખરીદવા નહીં જઈએ. જો સમજો, રોજ ભોજન બનાવીએ ખરા. જો લૌકિક ઉદાહરણ શું કહેવાય? ભોજન રોજ બનાવીએ, પણ રોજ સાડી ખરીદવા જઈએ નહીં. ઘરમાં લગ્ન નીકળ્યા, નિમિત્ત છે તો શું કરીએ? આપણે સાડીની ખરીદી કરવા જઈએ. આ બધા નિમિત્ત કર્મ કહેવાય. સોનીને તે રોજ જતા નહીં હોય, પણ ઘરમાં લગ્ન નીકળે, આપણે ઘરેના માટે પણ તપાસ કરવા જઈએ. જા સમજો. એ જ રીતે શાસ્ત્રમાં પણ નિત્ય કર્મ પણ છે, નૈમિતિક કર્મ પણ છે.
શાસ્ત્રોક્ત નિત્ય કર્મ એટલે કે રોજ રોજ શું કરવાનું હોય? જપ કરવાનો હોય, પૂજા કરવાની હોય, મંદિરે જવાનું હોય, આ રોજ કર્મ છે. પણ આપણા માટે નિત્ય કર્મ કઈ બની ગયા? નૈમિતિક. મહાશિવરાત્રી હોય તો ભગવાનના દર્શન કરવા જઈએ, રામનવમી હોય તો જઈએ, બાકી રોજ આપણે ભગવાનના દર્શન કરવા જઈએ ને. અને જે નૈમિતિક કર્મ છે, વિવાહ છે, સંકરણ, જો સમજો, ગ્રહણ છે, તો નિમિત્તથી પણ આપણે કર્મ કરીએ. આમ નિત્ય અને નૈમિતિક કર્મ કહેવાય. પછી કામ્ય કર્મ કહેવાય. કામ્ય કર્મનો અર્થ શું થાય? આપણી કોઈ વિશેષ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે આપણે કર્મ કરીએ ને કામ્ય કર્મ કહેવાય. જા સમજ. તો અમારી ઈચ્છા છે, દશરથ રાજાએ પુત્ર કામેષ્ટિ કર્મ કર્યું, એ કયું કહેવાય? કામ્ય કર્મ કહેવાય. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો, કયું છે? કામ્ય કર્મ છે. જા સમજો. તો નિત્ય નૈમિતિક કર્મ છે, કામ્ય કર્મ છે. પછી આવે પ્રતિષિદ્ધ કર્મ. કયા કયા કર્મ ન કરવા જોઈએ? શાસ્ત્ર એનું આખું લિસ્ટ આપી દે, શું શું ન કરવું જોઈએ. કેમ? કે આપણને ઘણું બધું નહીં કરવાનું ગમતું હોય. આપણી મુશ્કેલી શું છે? જો વિચારી જો, આ મનુષ્ય જીવનનો વિરોધાભાસ તમે જુઓ, કે જે નહીં કરવાનું હોય ને એ આપણને કરવાનું ગમતું હોય, જે નહીં ખાવાનું હોય ને એ જ ભાવતું હોય. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે જે વસ્તુ આપણે કરવાની, એનો અર્થ શું થાય? જે વસ્તુ આપણને કરવાની ન કરવાનું કહેવામાં આવે એ આપણે પહેલું કરીએ. જો આજે મૌન રાખવાનું, હા જા સમજ, પેલું ફોન કરીને વાત કરે. એનો અર્થ શું થયો? હજી પણ 60 વર્ષે 50 વર્ષે પેલી બાળક બુદ્ધિ જતી નથી. બાળકનો સ્વભાવ કેવો? એને જે કરવાનું ના પાડીએ ને એ પહેલું કરે. જો ભાઈ આપણે ઓટલા પર ચડવાનું નહીં, હા શું કર? એ તમે હજી વાક્ય પૂરું કરો એટલે પેલો ઓટલા પર ચડી ગયેલો હોય. જો આ સમજો. એમ પણ 50 વર્ષે પેલી બાળક બુદ્ધિ ગઈ હોય નહીં, જેટલી ના પડે ડોક્ટરે કીધું જ હોય કે હવે 1 કિલો વજન વધવું જોઈએ નહીં. જો ડોક્ટર પેલો હજી બોલી રહે ને, પેલા બાળક જેવું જ છે, પેલો હજી બોલી જ રહે એટલે પેલો સામે બોલવા જ માંડે. શું? જો ડોક્ટર આ કેરીની સિઝન ચાલે, આ તું ડોક્ટર ને પેલો તું કહીને જ બોલાવતો હોય. જા સમજ, તું બધી વાત તારી આજે, પણ આ કેરી તો હું ખાવાનો છું. હવે કેરી ખાય એટલે ડોક્ટર 1-2 કિલો વજન તો વધી જ જાય ને. હવે તું કે 1 કિલો વધવું નહીં જોઈએ. જેની ના પડે ને એ પેલું જ કરતા હોઈએ આપણે. આજથી હવે ખાંડ ખાવાની નહીં. ખાંડ તો હું નહીં ખાઉં, પણ હવે પૂજામાં ગયેલા હોય તો લાડુ આપે તો ખવાય કે નહીં? ક્યાંકથી ને ક્યાંકથી આપણે શું કરતા? એને છટકબારી કહેવાય. શું કહેવાય? છટકબારી. શોધી જ નાખીએ. એટલે શાસ્ત્ર ખબર છે એટલે શું કરવું પડે? અનુશાસથી. જો આ સમજો, અનુશાસન શાસ્ત્ર એ કરવું જ પડે. પ્રતિષિદ્ધ કર્મ બતાવવા જ પડે કે આટલું આટલું કરવાનું નથી. સુરામ ન પીબે. જો આ સમજો, જેટલી પણ તમારી બુદ્ધિને નશા કરનારી વસ્તુ છે, જો એક ભાઈ મને કે ખાલી દારૂનું જ કીધું એટલે તમાકુ તો લેવાય ને. જો આ વિચાર, દારૂ એટલે જે પણ તમારી બુદ્ધિમાં નશો કરનાર હોય. હવે એ જમાનામાં અફીણ નતું ને ભાંગ નતા. જો આ સમજો, એટલે અફીણ ને ભાંગ પણ શું છે? બહુ સીધી ભાષામાં કહે ને, જે તમારી બુદ્ધિને વિચાર કરતા અટકાવે એવા દ્રવ્યનું સેવન કરવું જોઈએ નહીં. જો વિચારો, સુરમ ન પીબેત, ખલુંજમ ન ભક્ષયેત, માંસાહાર કરવો જોઈએ નહીં. બહાર જઈએ ને આ બધું બહુ ગભરાઈને ચાલવું પડે. આપણને એમ લાગે ત્યાં બહુ આરામ છે, પણ ત્યાં આપણે ગભરાઈને જ રહેવું પડે. કારણ કે પેલા હું ખવડાવી કાઢું ને ખબર નહીં પડે. એ ખાતો હોય ને આપણને ખવડાવી કાઢે. આ ત્યાં તમે આઈસ્ક્રીમ જુઓ ને, મોટા ભાગેના આઈસ્ક્રીમ માં ત્યાં ઈંડા હોય જ. જો આ સમજ. અને એ લોકો એવું માને કે ઈંડા વગર આઈસ્ક્રીમ બને જ નહીં. જો હકીકત કહું, એટલા માટે કહું, ક્યારેય જો પરદેશ જવાનું થાય ને તો આ યાદ રાખો, ત્યાંની ચોકલેટમાં ઈંડા હોય. આ હકીકત કહું છું તમને.
આ પરદેશથી બધા ચોકલેટ લાવે ને, આપણે બાપુ આરામથી પ્રેમથી ખાતા ફરીએ, પણ એમાં બધું જાત જાતનું નાખેલું હોય લોકો. એટલે કોઈને ત્યાં હું જાઉં તો એ કંઈ પણ આપે ને તો પહેલું પૂછવું, આ ઘરે બનાવ્યું છે કે બહારથી લાવે, જો આ પહેલું જ પૂછવું પડે. પેલો જેવું કે ને આ બિસ્કીટમાં ઈંડા હોય ત્યાં, ત્યાંની બિસ્કીટ જુઓ, આઈસ્ક્રીમ જુઓ, ચોકલેટ જુઓ, આ બધામાં ઈંડા હોય. કેક જોઈએ, એટલે પેલો જેવું આપે ને એટલે પહેલું જ પૂછવું પડે અમારા જેવા, ભાઈ ઘરનું છે કે બહારનું છે. બહારનું છે એમ કહીએ ને એટલે આમને કઈ ના ભાઈ બહારમાં તો ઈંડા, ના ના અમે રોજ ખાઈએ, જો સમજો, પણ તું રોજ ખાય એટલે એમાં ઈંડા નહીં હોય લખી આપેલું છે. પણ અમેરિકામાં એક વસ્તુ છે કે ત્યાં પ્રમાણિકતા છે, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ એ લોકોએ લખી જ દીધા હોય. તાનો નિયમ છે કે તમારે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ એમાં જે જે કોઈ વસ્તુ પડી હોય બધું જ લખવું પડે. એટલે પછી હું પેલા એમ કહું પેલા પેકેટ લાવતું, એ પેકેટમાં પેલા કીડી જેવા ઝીણા અક્ષર લખેલા હોય, જા સમજ. એગ વ્હાઈટ આમ લખેલું છે, એગ વ્હાઈટ એટલે શું છે, પેલું ઈંડાની સફેદી જે હોય એ અંદર નાખેલી હોય. એટલે આઈસ્ક્રીમ પણ તમે જુઓ ને તો એના ડબ્બા પર વાંચી જ લેવું પડે કે આમાં આઈસ્ક્રીમ છે કે નથી, અરે ઈંડા છે કે નથી. જો વિચાર, એટલે લોકો શું ખાય શું નહીં ખાય, ખલુંજમ ન બક્ષે. જો વિચાર, જે ત્યાં જઈએ ને એટલે આપણે દાળ ભાત રોટલી શાક જ બરાબર, બાકી બધા મગજમારી જ થઈ જાય. હજુ આજકાલ આપણે ત્યાં ચાલે છે, લોકો કઈ સમજતા જ નથી. આ પેલું ચાઇનીઝ ફૂડ આજે લોકલમાં ખાસ ચાલી રહ્યું છે. ચાઇનીઝ ફૂડમાં કઈ વાંધો નથી, મને ભાવે, એની કઈ ચિંતા નથી, આ સમજો. પણ બહારનું જો તમે ચાઇનીઝ ફૂડ ખાઓ અથવા ઘરે પણ તમે બનાવો તો કેટલા લોકો પેલો આજીનો મોટો એવું કહે ને, જા સમજો. એ ગ્લુકોમેટ છે જે કેન્સરસ છે પહેલી તો વસ્તુ. અને એ શામાંથી બનાવવામાં આવે તમને ખબર છે? એ પાવડર જાપાનના કિનારે એક વિશેષ પ્રકારની માછલી છે, એના હાડકાનો ભૂકો છે. અને આપણે શું છે, ના ના પણ આજીનો મોટો વખત તો હવા જ લાગે જ નહીં. જો આપણા દેશી માણસો સમજવાનું. આજે આ બધા સોસ પણ તમે જે લાવો ને બજારમાંથી જાત જાતના, એટલા માટે તમે કોઈ પણ પેકેટ લાવો ને બજારમાંથી એમાં લખવાનું નો ગ્લુકોમેટ. હવે આવવા માંડ્યું હોય એ લોકો એને બીજું કે MCHG કેવું કે MSG કેવું કઈક બોલે છે હે ને, હા, મોનોસોડિયમ ગ્લુકોમેટ. જા સમજ. એટલે નો MSG આવું જ ફૂડ લેવાનું. અહીંયા આવી જ ગયું છે આ બધી વસ્તુ. વિચારો, એટલે આ શાસ્ત્રએ આ બધું કેવું પડે છે, અનુશાસન કરવું પડે છે. પ્રતિષિદ્ધ કર્મ દર્શાવીને શાસ્ત્ર શું કરે છે? આપણું અનુશાસન કરે છે. સુરામ ન પીવેદ, ખલુંજન ન ભક્ષયે. કેનેડા કોકને ઘરે ગઈ, પોતે બિલકુલ શાકાહારી છે. મેં કીધું તમારા છોકરાઓની શું હાલત? ના બીજું કઈ નહીં, ખાલી ચિકન ખાય. જા સમજો, ખાલી ચિકન એટલે શું? અનુશાસ્તિ, જો સમજ, અનુશાસન પ્રતિષિદ્ધ કર્મ કહેવાય. વિહિત કર્મ છે, નિત્ય નૈમિત્તિક કર્મ. એટલે વિહિત કર્મ રોજ કરવાના છે, નિમિત્તથી કરવાના છે, આનું વિધાન કરવામાં આવે. કામ્ય કર્મ કહેવાય, પ્રતિષિદ્ધ કર્મ કહેવાય. એને ઘણી વાર ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી બેઠા હોઈએ. એટલે શાસ્ત્ર કહે છે પ્રાયશ્ચિત કર્મ. ચોથું કર્મ કયું છે? પ્રાયશ્ચિત કર્મ. નિત્ય નૈમિત્તિક ને એક શબ્દમાં કહેવું હોય તો શું કહેવાય? વિહિત કર્મ, કામ્ય કર્મ, પ્રતિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. કેમ? માણસ માત્ર ભૂલ ક્યારેક થઈ જાય. ભૂલ થઈ ગઈ તો પછી શું કરવાનું? પ્રાયશ્ચિત કરી લેવાનું. આ સમજ. અને એટલા માટે આ 4 પ્રકારના કર્મો છે. જો આ સાંભળજો, શંકરાચાર્યજી કે છે કર્તવ્યતા નિયમાર્થ.
આ કર્તવ્યતા હવે જે અનુશાસન જે કરવામાં આવી રહ્યું છે એ અનુશાસન શાના માટે છે? તો કે કર્તવ્યતાના નિયમ માટે છે. કર્તવ્ય કર્મ તો આગળ દર્શાવી જ દીધા, 9મા અનુવાકમાં બધા જ કર્મ આપણને દર્શાવી દીધા, પણ એ કર્મનું શું થવું જોઈએ? નિયમથી અનુષ્ઠાન થવું જોઈએ. અને જો નિયમથી અનુષ્ઠાન થશે તો અંતઃકરણની શુદ્ધિ થશે અને તો પછી બ્રહ્મ જ્ઞાન આપણને થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન ઉત્પત્તિ અર્થત્વાત કર્તવ્યતા નિયમાર્થ. જ્ઞાન ઉત્પત્તિ માટે હોવાથી જ આ કર્તવ્યતાને નિયમ રૂપે દર્શાવવામાં આવી રહ્યું છે. પણ કે આ નિયમ ક્યારે બતાવવામાં આવી રહ્યો છે? વેદમ અનુચ્ય. જો વિચાર, ધારો કે એક માણસ છે, એની પાસે સાયકલ પણ નથી, સ્કૂટર પણ નથી, રિક્ષા પણ નથી, ગાડી પણ નથી, કોઈ પણ પ્રકારનું વાહન એની પાસે છે જ. એટલું જ નહીં, એ વાહન ચલાવવાનું જ્ઞાન પણ એની પાસે નથી. જો બરાબર સાંભળજો. જેની પાસે વાહન નથી અને વાહન ચલાવવાનું જ્ઞાન નથી, એવી વ્યક્તિને આપણે રસ્તા પર ગાડી ચલાવવાના નિયમ શીખવવા પડે. ગાડી ડાબી બાજુ ચલાવવાની, લાલ લાઈટ હોય ત્યારે ઉભું રહેવાનું, એટલે આ બધું કેવું પડે. એને ગાડી કેમ ચલાવવી આવડતું જ નથી, એની પાસે ગાડી છે જ નહીં, તો પછી એને માટે આ બધા નિયમો છે ખરા? નથી. જો સમજો, વિચારી દો. તો નિયમ ક્યારે હોય? પહેલા એ જ્ઞાન હોવું જોઈએ, પહેલા એ જ્ઞાન મેળવીએ પછી પેલા નિયમ લાગુ પડે. એટલે શંકરાચાર્યજી કહે છે 9મા અનુવાકમાં કર્તવ્ય કર્મનું જ્ઞાન આપણને આપવામાં આવ્યું. ઋતંચ સ્વાધ્યાય પ્રવચને ચ તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. આમ કયા કયા મનુષ્ય જીવનની રૂપરેખા, મનુષ્ય જીવનમાં કેવા પ્રકારના કર્તવ્ય હોવા જોઈએ એનું જ્ઞાન આપણને આપવામાં આવ્યું. હવે એ જ્ઞાન આપ્યા પછી શું કરી રહ્યા છે? નિયમાર્થ. આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? નિયમથી એનું પાલન થવું જોઈએ. આ બધાના નિયમની પણ આવશ્યકતા છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે વેદમ અનુચ્ય. વેદનો જ્ઞાન પ્રાપ્ત કરાવ્યા પછી, અધ્યાપય એટલે શું છે? વેદનું જ્ઞાન આપ્યા પછી આચાર્ય અનુશાસ્તિ અંતેવાસીનમ શિષ્યમ અનુશાસ્તિ. શંકરાચાર્યજી કહે છે પહેલા વેદનો મંત્ર છે, વેદમ અનુચ્ય આચાર્યમ અનુશાસ્તિ. પહેલા એને વેદનું જ્ઞાન કરાવવામાં આવ્યું. એ વેદના જ્ઞાન પછી હવે આચાર્ય શિષ્યને શું કરી રહ્યા છે? અનુશાસ્તિ, નિયમ દર્શાવી રહ્યા છે. પહેલા જ્ઞાન તો આપવું જ પડે, તો પછી નિયમ બતાવે. અને એટલે કે છે વેદમ અનુચ્ય અધ્યાપય આચાર્ય અંતેવાસીનમ. અંતેવાસી એટલે કે શિષ્યને અનુશાસન કરી રહ્યા છે. શંકરાચાર્યજી કહે છે ગ્રંથ ગ્રહણાત અનુપશ્ચાત. ગ્રંથ ગ્રહણ કર્યા પછી જ શાસ્તિ. અનુશાસ્તિ કીધું ને, અનુ એટલે પછી. રામ ગચ્છતિ લક્ષ્મણ અનુગચ્છતિ. જાય છે, અનુ એટલે પછી. તો અહીંયા અનુશાસ્ત્રી એવું કીધું ને, તો કે કોના પછી? તો કે ગ્રંથ ગ્રહણ કરાવ્યા પછી, વેદનું જ્ઞાન આપ્યા પછી આ આચાર્ય શું કરી રહ્યા છે? શાસ્તિ તદર્થમ ગ્રાહયતિ ઇત્યર્થઃ. એનો વ્યવસ્થિત અર્થ, એનો નિયમ હવે અહીંયા આચાર્ય દર્શાવી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી પહેલા વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરીએ, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી નિયમથી એનું અનુષ્ઠાન આપણે કરીએ. અને એટલા માટે શબ્દ કયો વાપર્યો? અનુશાસ્તિ. આચાર્ય એનું અનુશાસન કરી રહ્યા છે. શું શું અનુશાસન કરે છે આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે 1 તારીખ, આજે 30 તારીખ, બરાબર? એટલે કાલે આપણો છેલ્લો વર્ગ રહેશે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.